જંબુસર મહાપુરા ગામે જવાના માર્ગે રેલવે દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તે માથાના દુખાવા સમાન છે। જંબુસર મહાપુરા જવાના મુખ્ય જોડતા રોડ રેલવે પાસેથી પસાર થાય છે। હાલ જ વરસાદ પહેલા આ રેલવેના કોન્ટ્રાક્ટર દ્વારા માટીકામ કરવામાં આવ્યું છે। આ માટીકામ છેક રોડ સુધી માટી પુરાણ કરી દીધી છે। આ રેલવે કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડ પર પાણીનો કોઈ નિકાલ રાખેલ નથી, જેથી માટી ધોવાઈને રોડ ઉપર આવે છે અને ખૂબ મોટા પાયે કીચડ થાય છે। બીજું કે રેલવેનું નારું બંધ કરી દેવાથી મહાપુરા જવામાં ખાવડામાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ ડાયવર્ઝન માટીથી બનાવવામાં આવ્યું છે। ડાયવર્ઝન ઉપરથી ગામના લોકો વાહનો લઈને જાય છે તો એમની ગાડી અને બાઇકો ફોર વ્હીલરો અનેક વાહનો ફસાઈ જાય છે। સ્કૂલે આવતા જતા નાના બાળકો પણ સાયકલ લઈને ઘણીવાર પડી ગયા છે। આ રેલવેના કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકોના પેટનું પાણી હલતું નથી। એ લોકો તેમના માણસોને મોકલી દે છે। તેમના માણસો આવે છે, તે મન ફાવે છે તેવા માટી ફાવે તેવા પથ્થરો અને માટી ફેંકીને જતા રહે છે। ઘણીવાર તો આ લોકો એવા ઢગલા કરી દે છે તો મહાપુરા ગામે જવાના રસ્તા બંને બાજુથી બંધ કરી દે છે। મહાપુરા ગામની અંદર જો કોઈ બીમાર થાય અને 108ને કોલ કરે તો આ 108 ગામમાં આવી ન શકે એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે। જો કોઈ બીમાર પડે અને કોઈ તકલીફ ઊભી થાય તેની જવાબદારી કોની તે ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે। વહેલી તકે આ વિકટ પરિસ્થિતિનો ઉકેલ લાવવામાં આવે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે। ब्यूरो चीफ दीवान इम्तियाज, भरूच, SD न्यूज़ गुजराती। जंबूसर महापुरा ने जोड़तो आ एक रोड है अने आ रोड पर जो रेलवे काम करे छे अने ए रेलवे वाला बिल्कुल अनढायरू काम करे, मन फावे ए रीते करे छे। अने जे महापुरा ने जोड़तो रोड ते रेलवे कने ए लोको पूरो ब्लॉक करी दीधो छे। जे डायवर्जन आप्युं ए लोकोए खाली वरसाद पड़े एटले माटी अने मेंटल नाख्या छे। हवे एने अमे अत्यारे चेक कर्युं तो अंदर सरिया छे, आटला मोटा पत्थर छे। तो पछी बाइकनो उठे अत्यारे અહીં केवुं छे के थोड़ो वरसाद पहले किच्चर थई गयुं छे। अहींया कोई अधिकारी आववा तैयार नहीं, जोवा तैयार नहीं। अत्यारे अमने 2 के 3 दिवस उपर वरसादने कारणे अहींया अमारी स्कूल जती एक छोकरी पड़ी थी तो एने वाग्यो तेनी जवाबदारी कोण ले? અહીં કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ જોવા આવતા નથી, જેથી ગામનો એવું ગણો કે 70% વ્યવહાર બંધ થઈ ગયો છે। આ લોકોની એક અનગઢ રીતે આજે અમે આવ્યા છે તો બંને સાઈડ એ લોકો રસ્તા બંધ કરી દીધા। કાલે કોઈ બીમાર પડ્યું, કોઈ ઇમરજન્સી 108 અમારા ગામમાં લાવી હોય તો કેવી રીતે આવે? તો એ લોકો શું કોઈનું મૃત્યુની રાહ જોઈને બેઠા છે? એ લોકોએ કમસે કમ એક રસ્તો તો ખુલ્લો રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ? એ લોકો મન ફાવે એ રીતે રસ્તા બંધ કરી આજે કેટલા એક અઠવાડિયાથી એ લોકો એવું કે તમારા રસ્તા બનાવી દે ડ્રાઈવર રોજ એક આવે છે, એક ટોલું નાખી જાય પણ લેવલ કરવા જાય છે, પણ એ લોકો કાસ જ બંધ કરી દીધા છે તો પાણીનો નિકાલ કેવી રીતે થાય છે? એટલે અહીંયા જે અવર જવર થાય છે એ બાઇકો સ્લીપ મારે છે, 4 વ્હીલ સ્લીપ મારે છે, લોકો ચાલતા પણ જાય છે તે લપસી જાય છે। જો આને જાનહાનિ થાય તો એની જવાબદારી રેલવેવાળા લેશે खरा? અહીંયા કોન્ટ્રાક્ટર પણ ઉભેલા છે, એમનો પણ તમે જવાબ लो। अगर हमारे गांव के अंदर कोई बीमार हुआ है 108 आएगा तो वो गांव में नहीं है, और कोई ऑफ हो गया तो उसकी जवाबदारी आप लोगे। और देखो आपने इधर मिट्टी डाल दी, आपने ना वही आपने उधर मिट्टी डाल दी। अगर कोई गाड़ी फंस गई और वो चला गया तो उसकी जवाबदारी कौन लेगा? आपने पूरा एक चीज है कि यहीं पे नाला डालो, यहीं पे नाला डालो और फिर रास्ता बनाओ। ये क्या है कि ये पूरा अंदर है, उड़ान में है, तो उसका आप क्या करते हो? अभी फिलहाल के लिए मैं बना रहा हूँ रास्ता बस जस्ट इसके लिए कि आपका आने जाने का ये हो जाए, तकलीफ दूर हो जाए फिलहाल के लिए। तो कितने दिन में तकलीफ दूर होगी? अरे अभी तो कर तो रहे मालिक, इसी के लिए काम नहीं, आप ये मिट्टी डाल रहे हैं, आप मिट्टी मत डालो, आप डालो। मैं आपको जीएसपी डालो, जीएसपी डालो, ऐसा नहीं है। जीएसपी डाल रहे मालिक, थोड़ा रुकिए तो पीछे मैंने एक मिट्टी लाया भी है ट्रिप यहाँ पे परसों यहाँ पे लड़की गिर गई थी, साइकिल लेकर आई थी, गिर गई थी, उसको उधर ज्यादा लगा हो तो क्या करते आप लोग? आप तो फोन भी नहीं रिसीव कर रहे हैं। मैं किसी का फोन उठाता नहीं, ऐसा होता नहीं है। आप किसी को भी पूछ लीजिए, मैं सबका फोन उठाता हूँ यहाँ पे और डेली आता हूँ। मैंने पहले दिन ही फोन लगाया था, किसी ने रिसीव नहीं किया। मेरे को फोन आपने किया ही नहीं होगा। आप मेरा नंबर डायल कीजिए, आपने एक बार भी कॉल किया कि नहीं देख लीजिए। आप लगाइए, आपका मोबाइल निकालिए बाहर, आप निकालिए मोबाइल तो निकालिए बाहर। कितने दिन में ये करोगे? नहीं, आप मोबाइल निकालिए ना। वो तो लगाऊंगा, वो तो लगाऊंगा। क्या बोलता है? आपने मेरे को फोन नहीं लगाया। तो तुम्हारी बात छोड़ दो, तुम्हारा उपला अधिकारी को फोन भेजा था, तुमको कौन से भेजा है उधर? मेरे को तो हमारी कंपनी ने भेजा है, जो मैं ब्रिज बनाता हूँ। तो उन्होंने बोला क्या माथे लेके पड़ता है? वो डाइवर्जन बनाया है उसने। अभी ये मैं तो तुमको हाईवे पर जाके बताऊंगा डाइवर्जन कैसा बनता है। माटी से डाइवर्जन नहीं बनता है। आप मेरे को पूछेगा तो मैं क्या बताऊंगा? मैं माजी सरपंच सुरेश भाई बोल रहा हूँ, मापरा वाला।
अरे हाँ माफिक में क्या हाँ, बोलूं? वो ऐसा आप मेरे को आप पूछोगे ये तो जो क्या कर रहे हो बताऊं यहाँ आपको, बताइए। कितने कितने लोग गिरते हैं आपको तो मालूम नहीं, आप लोग आते हो, आप ऐसा नहीं कि आपको मेरे लिए आप लेकिन हमारे वो- मेरे को ये लेकिन बताओ, आप मैं ऊपर ही हम तुम कैसे वो रोड- गाँव लोग वाले आए थे, रोड नहीं चाहिए, तुम मेरी गाड़ी पर बैठ कर तुम गाड़ी निकालो, निकलेगा फिर भी चलो पता बताओ चला मेरे तो उसको मालूम ही है। तुम बैठ जाओ मेरी गाड़ी अरे पे। मैं तो इधर इसीलिए तो मैं तकलीफ दूर करने के लिए तो आया हूँ कि तो कुछ तुम लोगों फोन का बन लगाओ, जाए। तुम्हारा उपला अधिकारी को फोन लगाओ, मेरे साथ बात कराओ, लगाओ। ये माजी सरपंच है महापुरा और डेप्यूटी सरपंच है माजी, वो दोनों को फोन लगाओ, मेरे के साथ बात कराओ। आम